ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા કોર્ટ સંકુલમાં પડતી તકલીફો બાબતે તથા ઝઘડિયા ખાતે એડિશનલ સેશન કોર્ટ ચાલુ કરવા ઠરાવ કર્યા હતા. ઠરાવની નકલ ઝઘડિયા પ્રિન્સિપલ સિવિલ જજ તથા ચીફ જસ્ટિસ હાઈકોર્ટ ગૃહમંત્રીને રવાના કરવામાં આવી હતી. ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા ખાસ સાધારણ સભામાં મંડળના પ્રમુખ દક્ષેશ રાંદરિયા અધ્યક્ષસ્થાને એક સાધારણ સભા મળી હતી, જેમાં કોર્ટમાં આવતા તમામને પડતી અગવડ બાબતે તથા ઝઘડિયા ખાતે એડિશનલ સેશન કોર્ટ ચાલુ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. ગત તારીખ 10/7/2024 રોજ ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયાના અધ્યક્ષતામાં એક ખાસ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે ઝઘડિયા ખાતે નવા કોર્ટ બિલ્ડિંગમાં વકીલોના વાહનો પાર્ક કરવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી કે તે અંગે કોઈ પાર્કિંગ શેડ બનાવેલ નથી, તેમજ કોર્ટમાં આવતા પક્ષકારોને વાહન પાર્ક કરવામાં ઘણી તકલીફ પડે છે, તેમજ કોર્ટની આજુબાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બ્લોક બેસાડવામાં આવેલ નથી અને હાલમાં ચોમાસાની સિઝન હોય વરસાદના કારણે વાહનો કાદવ કિચડમાં ફસાઈ જાય છે, જેથી તાકીદે આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરી આપવા માટે ભરૂચના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજને ઠરાવની એક નકલ મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું. બીજો એક ઠરાવ કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા તાલુકા તેમજ વાલિયા તાલુકામાં જીઆઈડીસી આવેલ હોય આ જીઆઈડીસીની ફેક્ટરીઓમાં આવતા મોટાભાગના કર્મચારીઓ તેમજ મજૂર વર્ગ હોય આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ચોરી, લૂંટફાટ, ધાડ, મર્ડર જેવા ગુનાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહેલ છે અને આ વિસ્તારમાં રહેતી લગભગ 90% વસ્તી ગરીબ અને આદિવાસી અતિ પછાત અને જંગલ વિસ્તારમાંથી આવતા હોય છે, જેઓએ અંકલેશ્વર સુધી કોર્ટમાં જવાનું પોસાતું ન હોય. ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાની પ્રજાને બધી રીતે સગવડરૂપ થઈ શકે તે માટે ઝઘડિયા ખાતે હાલમાં બનાવવામાં આવેલ નવા કોર્ટ બિલ્ડિંગમાં એક એડિશનલ સેશન કોર્ટ ચાલુ કરવામાં આવે તો ઝઘડિયા, વાલિયા, નેત્રંગ તાલુકાના પ્રજાની ઘણા સમયથી ઝઘડિયા ખાતે એડિશનલ સેશન કોર્ટની માંગણી કરવામાં આવી રહેલ હોય. નવા કોર્ટ બિલ્ડિંગમાં સેશન કોર્ટ ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારની પ્રજાને ઘણા જૂના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે, માટે આજની આ સભા આ બાબતે ઝડપી આ પ્રશ્નોનો નિવેડો આવે તે અંગે સર્વાનુમતે ઠરાવ પસાર કરી ઠરાવની નકલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ તથા ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી ગાંધીનગરને ઠરાવની નકલ રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવામાં ઠરાવવામાં આવ્યું હતું. આ બંને ઠરાવની નકલ ઝઘડિયા સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ સિવિલ કોર્ટ ઝઘડિયાને સંબોધી મોકલવામાં આવ્યા હતા.